જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચાલો બધા રોટલા કરવા બાજરાના. દેશી ચૂલામાં જવું રાંધવાનું ચાલુ કરવું છે. ટાઈટ બહુ પડે છે ને મારે એમ મજા આવે તાપવાની. પેલા બધા ચૂલે જ રાંધતા ને તો કેવું મસ્ત મીઠું થતું ખાવાનું. આજે કેવી મજા આવી ખાવાની, બહુ મજા આવી. એટલે હવે આપણે ચૂલે જ રોટલી કરવાની, રોટલી બધું. શાકે અહીં બનાવવું હોય બનાવવાનું. મીઠું કેવું થયું કાલે શાકે? હા, એટલે હવે તો પેલાના ગઈઠિયા તો ચૂલો રાંધતા, ઘરે દોરતા અને ખાતા, તો કોઈ નંબર ન આવતા, કોઈને કંઈ દુખાવા ન થતા. અને હવે અત્યારે બધે નાના મોટા બધે દુખાવા ઉપડી ગયા છે, પગના ને એસિડિટીનું ગેસનું ખાઈ એટલે આવું દેશી ખાવાનું હોય ને તો વાંધો ન આવે. થોડુંક આપણે તો આવું બનાવતું જવાય ક્યારેક. ઊભા રાંધવા કરતા બેહીને રાંધી તો કેટલી મજા આવે. આપણે કસરત કેટલી આમ થાય, લોટ બાંધવાનું, ઓલું ઊભા આમ બાંધી લઈ, પગમાં બધું વજન આવે. પછી અત્યારે બધાને દુખાવા થઈ ગયા છે પગના. આ બેઠા કરી તો ન થાય. પેલા ગઈઢિયા બિસાડા આવું જ કરતા. એ તો કામો કેવા વાડિયું ના કરતા, તો એને દુખાવા ન થતા, દાંત ન પડતા એના. અત્યારે બધાને દાંતે પડવા માંડ્યા છે. નાનપણથી બધાને દાંત કઢવી નાખીને ઓલા સોનાના દાંત જ નાખવા માંડ્યા છે, ધાતુના સોનાના. તો કેટલો મસ્ત રોટલો થાય, મીઠો કેટલો લાગતો. અને આપણે મન પડે એવો બનાવી. ઓલો ગેસનો સડ્યો હોય એ આમ તમે જો ને તો એ મજા ન આવે ખાવાની. આ તો બસ ખાઈ લઈ. અને આ તો એમ કડકડીઓ સરસ થાય ને પછી એમાં આપણે ઘી માખણ ગમે નાખવું હોય તો આપણે નાખીએ. એવું છે અત્યારે બધે ચૂલો ગમો નહીં, ચૂલો રાંધવું સારું. આપણા બિસાડા ગઈ ત્યાં ચૂલો રાંધીને જ ખાઈને વહી આવી ગયા. આપણે નથી રાંધી શકતા. આપણે તો રાંધતા હો, આ તો હવે નથી રાંધતા. પેલા તો અહીંયા જ રાંધતા, ચૂલો જ હું ચૂલા સિવાય રાંધતી ને. આ તો બધું પછી આર થઈ ગઈ, ઠામડાને ધોવાની વિસરવાની. મજા આવે ખાવાની. જેમ ધીમા તાપા શાક સડતું હોય અને રોટલો સડે એટલે મજા આવે. જોઈ ને આજે કેવી મજા આવી ગઈ. હા બોલો. આપણે છે ને હવે આખેલો ગોન જાવ ને એટલે પાટીઓ લઈ આવો. પાટિયામાં આપણે રાંધીશું બધું. ખીચડી તો એવી મીઠી થાય ને, રીંગણા બટેટાનું શાક ને શેના ઠીકરાનું? હા. હવે લઈ આવજો. પેલા આપણો હતો પણ ફૂટી ગયો છે. જો રોટલા મસ્ત થાય. અને આમાં ખીચડી એવી સરસ પાટિયામાં થાય ને, આમાં તમે ખીચડી સારી તપેલામાં સડવા મૂકી દો ને તો તમારે ખીચડી ખાવાની મજા આવી જાય. તમે પેલા ગઈઢિયા એ ખાતા ને એટલે કોઈ માંદા નહોત પડતા. અને આપણે અટાણ ઊભા રાંધતા ને એટલે બધાને પગના દુખાવા થઈ ગયા. આખા શરીરનો વજન પગ ઉપર આવે રાંધતા સુધી. પછી પગ દુખે નહીં તો એ શું થાય? આપણે એક વસ્તુ એક વજન બધું મૂકી દઈએ તો શું દૈસા થાય? શરીર આખું આપણું પગની પેનની આવે. પછી કહેતા હોય ને કે પગની પેનની ઉતરું બધું. બાયું જો આખા પોજી ગયા હોય પગ. પેનની તું જોઈ જાય, ઓલું ઘૂંટી બધી બાયું લગભગ પોજેલી હોય છે. આપણે તો એમાં રાંધવાનું ચાલુ કરી દેવું તો પાટીઓ લઈ આવી. મસ્ત ખીચડી તો એવી સરસ થાય ને, મીઠી હાકર. જો કેવો સરસ છે, મસ્ત મજાની. તો પછી આમાં ઘી લગાડીને અંદર ઘી ઉતરી જાય સીધું. આમાં આમ કરો ને શેકા પાડો એટલે મસ્ત મજાને ખાવાની મજા જાય ચીજ. જો આવું થાય પછી આમાં આમ પાડીને ઘી અંદર નાખી દેવાય. આખાઈમાં ઘી ઓગળી જાય. માખણ કોઈ નાખવું હોય માખણ ને ઘી નાખવું હોય ઘી. હવે આપણે દેશી રીતે જેટલાથી ખવાય એટલાથી ખાઈ રાંધી.
પેલા બિસાડા આમાં જ રાંધીને ખાતા એટલે ઈ માંદા નહોતા પડતા પણ આપણે બધા માંદા પડીશ દેશી ખાતા ને આપણે તટાણે જલ્દી ગેસમાં મૂકી દઈએ જલ્દી સીટીઓ પડી જાય જલ્દી સીટી પડી ગઈ ખાઈ લે પેલા તો એવું નહોતું એ પણ અહીં શું હરગતો હોય ને બધા ખાતા જાય ને લોહી ધગતું જાય ને એક કોઈ નાટેક નહોતા આવતા નાના નાના બધું નાટે ગેસ ખાય ગેસ થાય ગેસવાળું બધું સીટી પડે એમાં જ હોય અને એ બધું ભેગું થાય પેલા બધી ઉંમર કેવડી કેવડી થતી હતી અત્યારે કોઈની ઉંમર નથી થતી ત્યાં બધા વિજય જ જાય ફટાફટી તમારે બધાને રોટલા દેશી ખાવા હોય તો આવી જઈજો અમારે ઘરે બનાવી દેવું તમને બધે મજા આવશે ઓરો બનાવીશું રીંગણા શેકીને બાજરાના રોટલા અત્યારે ઓરો મજા આવે બાજરાના રોટલા આપણે જો કાલ બનાવીશું કાલ શું વાર છે શુક્રવાર છે ને થાય કાલે જ બનાવીશું રીંગણા શેકશું એક વાર કરી નાખીશું આપણે બહુ સુલાનો ઓરો ખાધો ને હવે ખાઈ જાય આ ઓરો અમારા અહીં પાસે ઠંડી બહુ પડે છે સુલો હરગાય ને તો મજા આવે ઘડી તાપવાની બેઠા બેઠા કરી આમ મજા આવે રાંધવાની ધુમાડો થાય ને તો સારું બધું આમ મસર તો નથી આપણે પણ મસર હોય તો ભાગી જાય વિડીયો બધાને સારા લાગતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારે બધાને બાજરાના રોટલા ઓરો ખાવો હોય તો આવી જજો હું બનાવી દઈ બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી